શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે અમરેલીથી। અમરેલીમાં એક શિક્ષકે બે બાળકીઓ સાથે દુષ્કર્મ કર્યું। ચોથા ધોરણમાં ભણતી બાળકીઓ સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું। અશ્લીલ ચેનચાળા કર્યાના શિક્ષકે અશ્લીલ ચેનચાળા કર્યાના વાલીઓએ ગંભીર આક્ષેપ કર્યા છે। તે દીકરીઓને દારૂ પીવડાવીને અશ્લીલ ચેનચાળા કરતો હતો, શરદીની દવાનું કહીને દારૂ પીવડાવતો હતો તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। છેલ્લા 8 દિવસથી આ શિક્ષક આ બંને બાળકીઓ સાથે ચેનચાળા કરતો હોવાની ફરિયાદ નોંધાવાઈ છે। દીકરીના પિતાએ શાળાએ જઈને આ શિક્ષકને રંગે હાથે ઝડપી લીધો છે। પોલીસે આરોપી શિક્ષક મહેન્દ્ર કાવઠિયાની ધરપકડ કરી છે। આ શિક્ષક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી 9 વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક શારીરિક અડપલા કે દુષ્કર્મ કરતા હોય, જે બાબતે ભોગ બનનાર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલી। તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે।